जम्बूसर में खाद की किल्लत के बीच यूनियन जिन में नकली कूपन के जरिए खाद हासिल करने का प्रयास सामने आया है। मामले में जम्बूसर पुलिस ने कार्रवाई करते हुए मुस्तकिम अशरफ और सफवान इदलिस नाम के 2 आरोपियों को गिरफ्तार किया है। पुलिस के मुताबिक आरोपियों के पास से 15 बोगस कूपन बरामद किए गए हैं। मामले में पुलिस आगे की जांच कर रही है। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। हूँ जितेंद्र कुमार ठाकुरभाई पटेल, જે જંબુસર તાલુકા કોઓપરેટિવ પરચેસિંગ યુનિયન જંબુસર મેનેજર। આથી હું જણાવું છે કે તારીખ 17/8/2026ના રોજ અમારી સંસ્થામાં ખાતર લેવા જેટલા બી ખેડૂતો આવે છે સવારના, એ ખેડૂતોને અમે ટોકનથી પદ્ધતિથી કૂપન આપીએ છીએ। એકથી જેટલા ખેડૂતો હોય એ પ્રમાણે અમે એ લોકોને ટોકન આપીએ છીએ અને પછી ટોકન આપ્યા પછી અમે દરેક ખેડૂતોના અનુક્રમ નંબર મુજબ બોલી અને ખેડૂતોને અમે લાઇનમાં ઊભા રાખીને અમે ખાતર આપીએ છીએ। પરંતુ બપોરે લગભગ 2:30 ગાળામાં કોઈ ઇસમ અમારી સંસ્થાની જે કૂપન બનાવતા હતા એવી ડુપ્લિકેટ કૂપન બનાવી અને ખાતર મેળવવાના પ્રયત્નો કરેલ। એ લોકોને અમે ઝડપીને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અમે રજૂ કરેલ છે અને આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે। ITN National।